હેલો મિત્રો, આજે નવા બ્લોગ વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ નરેશ આપણે ક્યાં જઈએ? પાટણ સતીમાં 3 દરવાજા દર્શન કરવા જઈએ છીએ. અમે પાછું પગપાળા યાત્રા. તો તમે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને સપોર્ટ કરજો. તો આજથી શરૂઆત કરી છે, તો પહેલા સતીમાંથી શરૂઆત કરી છે. તો બ્લોગની અંદર તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો અમે તમને બતાવીએ તો હવે ઘરેથી તૈયાર થઈને નીકળી જઈએ છીએ. હેલો મિત્રો, તો આપણે ખેતરની અંદરથી ગોલીવાડા આવી ગયા છે. ગોલીવાડાની અંદર પણ બહાર નીકળી ગયા છે. નરેશ, આપણે કેટલા કિલોમીટર કાપ્યા? 2 કિલોમીટર કાપ્યા. એટલે 23 કિલોમીટર હતું પાટણ સતીમાનું મંદિર. એટલે 23 કિલોમીટરમાંથી 2 કિલોમીટર કાપ્યા એટલે 21 કિલોમીટર બાકી છે. તો આપણે ગોલીવાડાથી સરિયદ પણ આવી ગયા છીએ. તો સરિયદનો તમે જોઈ રહ્યો છો નજારો. અને સરિયદથી હવે આપણે પાટણના જે હાઈવે છે ત્યાં ચડી રહ્યા છીએ. આગળ જાય મારો ભાઈ છે. ચલો મિત્રો, અમારા બંને ભાઈઓ વચ્ચે હરીફાઈ લાગશે કે સૌથી પહેલા કોણ વધારે દોડી શકે છે. ચલો અરે ફોન કીધો પકડજે પેલા વાપા થઈ ગઈ છે. ચલો આપણે ભાગી રહ્યા છે બરાબર ના. આપણે યસકે થાકી ગયા છે. બસ કે રહે નરેશ, હવે પાટણ કેટલું દૂર? 10 કિલોમીટર કેટલું હશે? 10 કિલોમીટર હશે. એટલે 8 કિલોમીટર પાટણ અને એનાથી થોડું કદાચ અંદર જવાનું થશે. તો સતીમાનું મંદિર 2 કિલોમીટર દૂર આગળ પાછું છે. બરાબર. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો બ્લોગ કેવો લાગે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. હેલો મિત્રો, તો આપણે અહીંયા 3 રસ્તે આવીને એક દુકાન હતી પાન પાર્લરની. તો ત્યાં નાસ્તો લઈ લીધો પડીકા. હું અને મારો ભાઈ તમે જોઈ રહ્યા છો. તો કારણ કે મારા ભાઈને થોડીક ભૂખ લાગી હતી અને વહેલા અમે સવારે ઉઠીને નાસ્તો નહોતો કર્યો. ચા પીને ડાયરેક્ટ ચાલતા નીકળી જાય એટલે નાસ્તો નહોતો કર્યો. તો 2 પડીકા લઈ લીધા એટલે નાસ્તા કરતા જઈએ છીએ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાય. બાકી 7 કિલોમીટર બતાવો. 8 કિલોમીટર બાકી. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાય. છે અને આપણે સતીમાન મંદિરે જવાનું છે એટલે 100 કિલોમીટર હાથ. હેલો મિત્રો, તો અમે રસ્તામાં જતા હતા. એક નદી આવેલી છે તો એમાં પાણી ભરેલું છે. તો બ્લોગ હું તમને બતાવું. આ પાણી છે તો અમે જઈએ છીએ. તો મારે પણ બૂટ કાઢવા પડશે કારણ કે મારા ભાઈને તો ચંપલ છે. તો બૂટ ચંપલ ઉતારી દઉં. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. ચલો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ પાણી છે અને અહીંયા આજીબાબા મંદિર આવેલું છે ને ત્યાં પાણી વહે છે. આ પાણી લગભગ કાલનું ચાલુ છે. કાલ અમે બીકે કોલેજમાં પરીક્ષા હતી છેલ્લી તારીખ 9/10/2025. ત્યારનું પાણી ચાલુ છે. તમે જોઈ રહ્યા છો છેડે આવી ગયું છે.
હેલો મિત્રો, તો અમે પાટણની અંદર પહોંચી ગયા છીએ. તો હવે 5 જ મિનિટની અંદર ડાયરેક્ટ સધીમાના મંદિરે પહોંચી જઈશું. તો બ્લોગની અંદર તમને વધારે બતાવી નહીં શકીએ, કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ શકે છે. ડાયરેક્ટ તમને માતાજીનું મંદિર બતાવી. હેલો મિત્રો, ફાઇનલી ગાઈસ આપણે સધી માતાજીના મંદિરે આવી ગયા છીએ 3 રસ્તા પર.